નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, પોલીસ ભરતીની શારીરિક કસોટીના કોલ લેટર ક્યારે આવશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. એલઆરડી અને પીએસઆઈ ભરતી માટેનું ગ્રાઉન્ડ જે છે એ 21 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે અને એના કોલ લેટર જે છે એ હજુ સુધી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા નથી. કોલ લેટર ક્યારે આવશે તે અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે શું કહ્યું છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા વિગતવાર આપણે એક પછી એક જે છે એ પોઈન્ટ વાઇઝ કરીશું. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો શરૂ કરતા પહેલા તમામ ઉમેદવારો જોડે જે છે એટલે તમામ વિદ્યાર્થીઓ અને તમામ ઉમેદવારો જોડેથી હું જે છે એ માફી માંગવા માંગુ છું, કારણ કે આપણે જે છે એ એક દિવસ બે દિવસ પહેલા જે છે એ વિડીયો બનાવ્યો હતો અને એની અંદર એવું કહ્યું હતું કે 9 જાન્યુઆરીથી જે છે એ શારીરિક કસોટીના કોલ લેટર જે છે એ ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે. પરંતુ આજે 9 જાન્યુઆરી જે છે એ ઓલમોસ્ટ પૂરી થવા આવી છે, પરંતુ હજુ સુધી જે છે એ કોલ લેટર અંગે કોઈ પણ અપડેટ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ જાહેર કરવામાં આવેલી નથી. જે મેં ઇન્ફોર્મેશન આપી હતી એ આ પ્રમાણે હતી: 21 જાન્યુઆરીથી પીએસઆઈ એલઆરડી ભરતીની શારીરિક કસોટી, 9 જાન્યુઆરીથી કોલ લેટર જે છે એ ડાઉનલોડ કરી શકાશે. 13,591 ખાલી જગ્યાઓ માટે જે છે એ ભરતી થશે. તો જે દિવ્ય ભાસ્કર છે એમના દ્વારા જે છે આ રિપોર્ટ જાહેર કરવામાં આવેલો હતો અને એના આધારે જે છે મેં વિડીયો બનાવી અને તમને કહ્યું હતું કે 9 જાન્યુઆરીથી જે છે એ કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થશે. પરંતુ જે છે એ 9 જાન્યુઆરી ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી કોલ લેટર જે છે એ ઓજસની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલા નથી. તો આ જે છે એ દિવ્ય ભાસ્કર દ્વારા જે છે એ ખોટો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો અને એના કારણે જે છે એ આપણા વિડીયોની અંદર ખોટી ઇન્ફોર્મેશન જે છે એ અપાઈ ગઈ છે. તમે અહીંયા જોઈ શકો છો, એમને જે છે એ વિગતવાર અહીંયા લખ્યું હતું, તમે જોઈ શકો છો. 9 જાન્યુઆરીથી કોલ લેટર ઉપલબ્ધ થશે. ભરતી બોર્ડે વધુમાં જણાવ્યું છે કે શારીરિક કસોટી માટેના કોલ લેટર 9 જાન્યુઆરીથી ઉપલબ્ધ કરવામાં આવશે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટ પરથી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. કોલ લેટરમાં ઉમેદવારોની પરીક્ષાની તારીખ, સમય, કેન્દ્ર તેમજ જરૂરી જે છે એ સૂચનાઓ આપવામાં આવશે. તો જે આ દિવ્ય ભાસ્કર છે એમના દ્વારા આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો અને એની અંદર એવું જણાવવામાં આવ્યું હતું કે 9મી જાન્યુઆરીથી જે છે એ શારીરિક કસોટીના કોલ લેટર જાહેર કરવામાં આવશે. દિવ્ય ભાસ્કર બહુ જ મોટી જે છે એ ન્યૂઝ એપ્લિકેશન છે અને એના દ્વારા જે પણ સમાચાર આપવામાં આવે એ જે છે એ આપણે એવું માનીએ કે ઓથેન્ટિક હશે. તો એના કારણે જે છે એ મેં પણ એને સાચા માની લીધા અને તમારા જોડે વિડીયો બનાવી અને આ માહિતી જે છે એ શેર કરેલી હતી. પરંતુ તમે અહીંયા જોઈ શકો છો, જે આ ટ્વીટ છે આ જે છે એ મારા જ વિચાર તમે માની શકો છો. જે પોલીસ કોન્સ્ટેબલ દોડના કોલ લેટર બાબતે દિવ્ય ભાસ્કર ખોટા ન્યૂઝ ફેલાવ્યા હતા, એમનું કહેવું એવું હતું કે તારીખ જે છે એ 9 તારીખે કોલ લેટર નીકળી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ અપડેટ આવી નથી ઓફિશિયલી. આ છે આપણા ચોથા સ્તંભ, એટલે કે ન્યૂઝ જે છે એ મીડિયા એ જે છે એ લોકશાહીનો ચોથો સ્તંભ એવું કહેવામાં આવે છે. પરંતુ તમે જોઈ શકો છો, દિવ્ય ભાસ્કર દ્વારા જે છે એ આ ખોટો આખો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો અને એના કારણે જે છે એ આપણે વિડીયોની અંદર પણ જે છે એ ભૂલ થઈ ગઈ છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે શારીરિક કસોટીના કોલ લેટર અંગે શું કહ્યું છે એના માટે એમની જે છે એ ઓફિશિયલ ટ્વીટ છે, આપણે એ રેફર કરીશું. તો તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક આપેલી છે. પીએસઆઈ અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી 21/1/2026 ના રોજથી શરૂ થનાર છે, જેના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની વિગતો હવે પછીથી જણાવવામાં આવશે, જેની ઉમેદવારોએ નોંધ લેવી. તમે જોઈ શકો છો, 21/1/2026 ના રોજથી શારીરિક કસોટી 100% શરૂ થવા જઈ રહી છે. એ જે છે એ 100 એટલે કે 100% સાચા કન્ફર્મ સમાચાર છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એની વેબસાઇટ ઉપર અને આ રીતે ટ્વીટ કરીને પણ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. કોલ લેટર અંગેની વિગતો હવે પછી જણાવવામાં આવશે એવું જે છે એ 3 જાન્યુઆરી 2026ની આ ટ્વીટની અંદર કહેવામાં આવેલું છે. તો આજે જે છે એ શુક્રવાર છે. શુક્રવાર ઓલરેડી જે છે એ પૂરો થઈ ગયો છે. વાત કરીએ શનિવારે જે છે એ રજા રહેશે, કારણ કે શનિવાર જે છે એ આઈ થિંક આ બીજો શનિવાર છે. તો બીજો શનિવાર છે એટલે જે છે એ કાલે રજા રહેશે. રવિવારે જે છે એ કંઈ કામ નહીં થાય. તો હવે જે છે એ મોડામાં મોડું સોમવારે તમારા જે છે એ કોલ લેટર આવી શકે છે. 9 તારીખ થઈ ગઈ, 10, 11 આ બંને તારીખ જઈ અને 12 તારીખે તમારા જે છે એ કોલ લેટર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી શકે છે. તો હવે તમે 12 તારીખની રાહ જુઓ. એના પહેલા અપડેટ આવશે તો પણ હું તમને આપી દઈશ, પરંતુ મોડામાં મોડું 12 જાન્યુઆરી જે છે એ તમારા કોલ લેટર ગ્રાઉન્ડ માટેના જે છે એ જાહેર થઈ જશે. પહેલા પીએસઆઈની દોડ લેવામાં આવશે કે કોન્સ્ટેબલની દોડ લેવામાં આવશે, એ પણ આપણને જે છે એ એકવાર કોલ લેટર આવી જશે એના પછી જ ખબર પડશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.